ખેડૂત મિત્રો, ખેડૂતોને 7/12 માં નામો ચડાવવા, નામો કમી કરવા, ખાતા નોખા કરવા માટેની કામગીરી ક્યારે અને કેવી રીતે કરાવવી જોઈએ તેના વિશેની ખાસ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઈએ કે ખેડૂતોને ખબર નથી રહેતી કે આપની ખેતીની જમીન છે તો સરળ રીતે 7/12ની પ્રોસેસ કેવી રીતે કરાવી। તો આ કામગીરી 3 તબક્કામાં કરવામાં આવે છે। તો ચાલો આપણે સૌ જાણીએ। તો સૌથી પહેલી માહિતી છે દોસ્તો આપ સૌની સામે। સૌથી પહેલા તબક્કાની પ્રોસેસ છે વારસાઈ હયાતીમાં હક દાખલની પ્રોસેસ। કોઈપણ વ્યક્તિનું નામ 7/12માં સંયુક્ત કે સ્વતંત્ર રીતે ચાલતું હોય અને તેમનું અવસાન થઈ જાય તો સૌથી પહેલાં તેમના વારસદારોના નામો 7/12માં ચડાવવા પડે છે। જે કામગીરી વારસાઈથી કરી તેવું કહેવામાં આવે છે। અને તે જ વ્યક્તિ હયાત હોય અને ત્યારબાદ તેમના પોતાની હયાતીમાં પોતાના વારસદારોના નામો દાખલ કરે તો હયાતીમાં હક દાખલ કહેવામાં આવે છે તેને। તો આ કામો તે પ્રથમ તબક્કામાં આવે છે। જો સંયુક્ત જમીન હોય અને જેટલા પણ ખાતેદારોનું અવસાન થયું હોય અને તેમના સીધી લીટીના વારસદારો હોય તો તેઓના નામો દાખલ કરવા જરૂરી છે આપણે 7/12માં। અને જો તેમના વારસદારો ન હોય તો આપણે તે ગુજરનાર વ્યક્તિનું નામ 7/12માંથી કમી કરાવવું જરૂરી છે। તો આ થઈ ગયો પ્રથમ તબક્કો દોસ્તો કે વારસાઈ કે હયાતીમાં હક દાખલની પ્રોસેસ વડે આપણે આ કામગીરી કરવાની રહે છે। તો બીજી મહત્વની માહિતી દોસ્તો હું આપને આગળ જણાવી દઉં કે બીજી આપણે પ્રોસેસ કઈ કરવાની છે, જેના આધારે સીધી લીટીના વારસદારો છે, જે વધારાના વારસદારો છે તેમના નામો 7/12માંથી આપણે કમી કરવાના રહે છે, જેને ખેતી નામ કમીની પ્રોસેસ કહેવામાં આવે છે। અગાઉ આપને જણાવ્યું દોસ્તો કે ગુજરનાર કે હયાત વ્યક્તિના નામો વારસદારોના નામો છે તે 7/12માં આપણે ચડાવવા પડે છે। જે આપણે 7/12માં હવે સીધી લીટીના વારસદારોના નામ દાખલ થયા બાદ જે તમામ વારસદારોમાંથી જેમના નામો રાખવાના નથી, એટલે કે 7/12માં તેમને ખાતેદાર બનાવવાના નથી, તેમને હક હિસ્સો આપવાનો નથી, તેમના નામો આપણે 7/12માંથી કમી કરાવવાની પ્રોસેસ કરાવવી પડે। તેથી જેમના નામો આપણે રાખવાની જરૂર નથી, જેમને હક્કો આપવાના નથી, તેમના નામો 7/12માંથી નીકળી જાય તો આ પ્રોસેસ થાય છે બીજા તબક્કાની। તો આને કહેવામાં આવે છે નામો કમી કરવાની પ્રોસેસ, જેમાં કોઈ પણ વ્યક્તિ જેમના નામો રાખવાના નથી તેમના હક્કો સમાપ્ત કરવામાં આવે છે 7/12માંથી। તો દોસ્તો આપ સૌને જણાવી દઉં કે પહેલી જે પ્રોસેસ હતી તેમાં તમે નામો ચડાવ્યા, તમામ વ્યક્તિઓના નામો, તેમાં આપણે તમામ વ્યક્તિઓના નામો ફરજિયાત ચડાવવા પડે। અને તમે એવું વિચારતા હો કે જેના નામો આપણે પહેલેથી જ રાખવાના નથી તો આપણે તેનું નામ ચડાવવું જ નથી, તો એવું કાંઈ ચાલતું નથી દોસ્તો। એનું નામ આપણે પહેલાં ફરજિયાત ચડાવવું પડે અને ત્યારબાદ આપણે નામ કમીની પ્રોસેસ કરીએ ત્યારે તેમનું નામ ન રાખવું હોય તો નામ કમીની પ્રોસેસ વડે તેમના નામો છે તે આપણે કમી કરાવી શકીએ છીએ। અને હવે છેલ્લા તબક્કાની અને મહત્ત્વની પ્રોસેસ આવે છે દોસ્તો ભાઈ ભાગ વહેંચણીની પ્રોસેસ। આ છેલ્લી પ્રોસેસ અને મહત્ત્વની પ્રોસેસ ભાઈ ભાગ વહેંચણીની પ્રોસેસ કહેવામાં આવે છે, જેમાં વધારાના વ્યક્તિઓના નામો કમી થયા બાદ આપણે બાકી વધતા જે વ્યક્તિઓ છે તેમના નામો પોતાના એકલાના ખાતે જમીન ભાઈ ભાગ વહેંચણીની પ્રોસેસથી કરવામાં આવે છે અને તેમને પર્સનલ પોતાનું ખાતું છે તે કરી દેવામાં આવે છે, જેના માટે પ્રત્યેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 2.5 વીઘા જમીન છે તે દાખલ થવી જોઈએ। તેનાથી ઓછી જમીન પૈકી ભાગ મુજબ કોઈ પણ વ્યક્તિના નામે દાખલ થઈ શકતી નથી દોસ્તો। જો પહેલાંથી ટુકડો તરીકે ચાલતી હોય જમીન તો તે આખી જમીન કોઈ એક વ્યક્તિના નામે દાખલ થઈ શકે છે, પરંતુ દોસ્તો 2.5 વીઘા કરતાં ઓછી જમીન છે તે કોઈ પણ વ્યક્તિના ખાતે ચડી શકે નહીં। તો આ હતી મહત્ત્વની પ્રોસેસ દોસ્તો કે કોઈ પણ તમારે કામ કરવું હોય 7/12નું, તમારે ખાતા છોકરાઓને નોખા પાડી દેવા હોય તો તમારે સૌથી પહેલી પ્રોસેસ શું કરવાની છે દોસ્તો કે તમારા ખાતે જમીન ચાલે છે તેમાં તમારા તમામ વારસદારોના નામો દાખલ કરવા પડે। ત્યારબાદ દાખલ થઈ ગયા બાદ તમારે શું કરવાની રહેશે કામગીરી દોસ્તો, નામ કમી કરવાની, કે જેમના નામો આપણે રાખવાના નથી। મોસ્ટ ઓફ ઘણા બધા વ્યક્તિઓના દીકરીઓના જ નામો કમી કરવાના હોય છે અને દીકરાઓને જમીન આપવાની હોય છે। તો જે વ્યક્તિઓના નામો તમારે રાખવાના નથી તેમના નામો તમે નામ કમીની પ્રોસેસ વડે કમી કરાવી શકો છો। ધ્યાન કમી થઈ ગયા બાદ દોસ્તો તમારે શું કરવાની છે ભાઈ ભાગ વહેંચણીની પ્રોસેસ, એટલે કે બાકી જેટલા પણ દીકરાઓ વધેલા છે તેમના નામે તમે પર્સનલ તેમને ખાતું કરી શકો છો। તેમને ભાઈ ભાગ વહેંચણી કર્યા બાદ તેમના પોતાના સેપરેટ ખાતા થઈ જશે। અને દોસ્તો આ તમામ કામગીરી છે તે તમારે કરવામાં કેટલો સમયગાળો લાગે છે, તો સમયગાળાની વાત કરી દઉં દોસ્તો તો હરેક કામ તમારે 2-2 મહિનાના સમયગાળે થશે। એટલે કે એક તમે વારસાઈનું કામ કરાવી લીધું કે હયાતીમાં હક દાખલનું કામ કરાવી લીધું તો તેનો સમયગાળો તમારે 2 મહિના થશે। ત્યારબાદ તે 2 મહિનામાં નામ ચડી ગયા ત્યારબાદ ફરીથી 2 મહિના નામ કમીની પ્રોસેસ કરવામાં થશે
અને ત્યારબાદ 2 મહિના નામ કમી થઈ ગયા, ત્યારબાદ ફરીવાર 2 મહિના છે તે ભાઈ વિભાગ વહેંચણીની પ્રોસેસ કરવા સમયે થશે। અને દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જ્યાર સુધી આ કામ શરૂ હોય ત્યાર સુધી તમારે ખેતીની જમીન ઉપર કોઈ પણ પ્રકારનો બોજો ન લેવો। જો તમે બોજો લેશો, બોજો એટલે કે લોન, જો તમે જમીન ઉપર લોન લેશો તો તમારું કામ છે તે ત્યાં ને ત્યાં જ અટકી જશે અને તમારી નોંધ નામંજૂર પણ થઈ શકે છે। તો આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો। આશા કરું છું કે આપ સૌને આજનો મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।